નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હેમંત હિવરાલે આપ સૌનું વેબ સંકુલના યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. હવે આપણને ખબર છે નોર્મલી આપણે 3 વાગે આ જે સેશન હોય છે એમાં લાઈવ મળતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે આ રેકોર્ડેડ ફોર્મમાં મળી રહ્યા છીએ. તો લાસ્ટ લેક્ચરમાં જે આપણે ચર્ચા કરતા હતા એમાં જે ભારત સરકાર દ્વારા તાજેતરની અંદર આ ક્રિટિકલ ટેકનોલોજીસ જે છે એના ઉપર જે કામ થયા છે એના સંદર્ભમાં વાત કરી હતી. આ ક્રિટિકલ ટેકનોલોજીસ પૈકીની એક ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજી એટલે કે IoT ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ના સંદર્ભમાં આજે આપણે ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. તો બિલકુલ પણ સમય વેડફ્યા વગર ચલો શરૂ કરીએ આજનો લેક્ચર. અને આજના લેક્ચરમાં આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં IoT ને સમજવાનો પ્રયત્ન કરીશું. સર, સૌથી પહેલી વસ્તુ કે સૌથી પહેલો પ્રશ્ન જો હું આપને પૂછું કે IoT એટલે છે શું, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે છે શું, કે તમે કોને IoT તરીકે ઓળખશો? IoT તરીકે તમે કોને ઓળખશો? ઇન્ટરનેટ ઓફ થિંગ્સ તરીકે તમે કોને ઓળખો છો? તો બહુ ધ્યાનથી સમજજો. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એક એવું નેટવર્ક છે, આ એક નેટવર્ક છે કે જેમાં કમ્પ્યુટિંગ, ટેકનિકલ અને ડિજિટલ યંત્રો, પ્રાણી, મનુષ્ય બધાને એકબીજા સાથે જોડીને એક વિશિષ્ટ ઓળખ આપવામાં આવે છે અને આ વિશિષ્ટ ઓળખ દ્વારા માહિતી ટ્રાન્સફર કરી શકાય છે. તરત તમારા મગજમાં આવશે કે સર શું આ વાત શું કરી રહ્યા છે, કે આને સમજી કઈ રીતે શકીએ? જેમ કે લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. ચલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. આવી જઈએ અહીંયા. હવે જો તમે હોશિયાર વિદ્યાર્થીઓ છો એટલે તમે કદાચ એક વસ્તુ સાંભળી હશે જેને આપણે ઓળખીએ છીએ ઇન્ટરનેટ તરીકે. સાંભળ્યું છે તમે ઇન્ટરનેટ? શું હોય ઇન્ટરનેટ? જરા સમજવાનો પ્રયત્ન કરી, એક ઓળખ લેવાનો પ્રયત્ન કરી કે ઇન્ટરનેટ આપણે કોને કહીશું, કે કોને કહી શકાય. હવે ધ્યાનથી સમજો. ઇન્ટરનેટમાં નોર્મલી આને આપણે કહેતા હોઈએ છીએ નેટવર્ક ઓફ નેટવર્ક્સ. નેટવર્ક ઓફ નેટવર્ક્સ એટલે કે બહુ બધા નેટવર્ક્સનું જો કોઈ એક નેટવર્ક બનાવીએ તો એને આપણે ઇન્ટરનેટ કહીએ. જેમ કે એક ઉદાહરણ આપીએ. ધારો કે અહીંયા એક કમ્પ્યુટર છે, એક બીજું કમ્પ્યુટર અહીંયા છે, ત્રીજું કમ્પ્યુટર અહીંયા છે, ચોથું અહીંયા છે, અહીંયા કોઈ મોબાઈલ છે, અહીંયા એક કમ્પ્યુટર છે, અહીંયા મોબાઈલ છે, અહીંયા કમ્પ્યુટર છે. આ બધા ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે સંકળાયેલા છે અને આ બધાને એકબીજા સાથે સાંકળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. અને આ રીતે અહીંયા શું થાય, ધારો કે આ ડિવાઇસને આને માહિતી મોકલવી હોય તો આ અહીંયાથી આમ કંઈક કરીને આ નેટવર્કમાં બેકગ્રાઉન્ડમાંથી શું કરશે, માહિતી મોકલશે. આ જે નેટવર્ક હોય આ નેટવર્કની અંદર, આ ઇન્ટરનેટની અંદર દરેકે દરેક ડિવાઇસ જે છે, દરેક ડિવાઇસ, આ દરેક ડિવાઇસની એક ઓળખ હોય છે, ઓળખાણ હોય છે, ઓળખ. અને આ જે દરેક ડિવાઇસની એક ઓળખ છે, ઓળખાણ છે, જેને આપણે IP તરીકે ઓળખીએ છીએ. IP બોલે તો ઇન્ટરનેટ પ્રોટોકોલ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? ઇન્ટરનેટ પ્રોટોકોલ તરીકે. તો તમને આઈડિયા હોવો જોઈએ, આને આપણે ઓળખીએ છીએ IP એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ તરીકે. હવે વાર્તા કઈ રીતે ચાલે છે ધ્યાનથી સમજીએ. આ જે IP જે છે, આ IP ના આધારે આ નેટવર્કમાં દરેકે દરેક વસ્તુને પોતાની એક ઓળખ મળેલી છે. હવે આપણો પ્રયત્ન શું છે, આજ સુધી આપણે આ નેટવર્કની અંદર માત્ર કમ્પ્યુટર્સ અને લેપટોપ્સ અને મોબાઈલ ને આ જ વસ્તુઓ રાખીને ખુશ હતા. પરંતુ હવે આપણો પ્રયત્ન છે કે આ નેટવર્કની અંદર આપણે બીજા ડિવાઇસીસ પણ કનેક્ટ કરતા જઈએ. એટલે કે AC ને કનેક્ટ કરી દઈએ, કેમેરાને કનેક્ટ કરી દઈએ. તમે કદાચ એક કાર સાંભળી હશે MG હેક્ટર, જેની અંદર લખેલું આવે છે ઇન્ટરનેટ ઇનસાઇડ, રાઈટ? તો આ ઇન્ટરનેટ ઇનસાઇડ એમાં શું થાય, તમે ગાડી, ધારો કે અત્યારે હું રેકોર્ડિંગ કરું છું, બહાર ગરમીનો સમય ચાલી રહ્યો છે, મારી એવી ઈચ્છા હોય કે હું ગાડીમાં જઉં ત્યાર સુધીમાં ગાડી કેવી થઈ જાય, ઠંડી. હું અહીંયા મોબાઈલ ખોલું, મોબાઈલની અંદર એપ્લિકેશન ઓન કરું, એપ્લિકેશન ઓન કરીને એની અંદર નાખું કે ગાડીનું AC ઓન થઈ જાય અને નીચે ગાડીનું AC ઓન હોય. અને આ વસ્તુ ઇન્ટરનેટના મારફતથી થાય. તો એને તમે કે હું કહી શકીએ IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, કે અહીંયા જે અલગ અલગ વસ્તુઓ છે, થિંગ્સ છે, એને આપણે ઇન્ટરનેટ સાથે સાંકળીએ છીએ. એકવાર UPSCની પરીક્ષામાં બહુ સુંદર પ્રશ્ન પૂછાયો હતો. જો હું ખોટો નથી તો પ્રશ્ન કંઈક આ રીતે ફોર્મ થયેલો હતો
કે એક વ્યક્તિ છે એ સવારે ઉઠે છે અને પોતાનું અલાર્મ બંધ કરે છે. જેવું એણે અલાર્મ બંધ કર્યું એનું ગીઝર ઓટોમેટિકલી ઓન થઈ જાય છે. જેવું એણે ગીઝર ઓફ કર્યું એટલે એનું કોફી મેકર ઓન થઈ જાય છે. કોફી મેકર ઓફ કરીને જેવી એણે કોફી પીધી અને ઘરની બહાર ગયો, મેઇન ડોર લોક કર્યું, ઘરની અંદરની તમામ લાઇટો બંધ થઈ જાય છે. આ શેનું ઉદાહરણ છે? ધારો કે એક ઉદાહરણ તરીકે સમજીએ આ શેનું ઉદાહરણ છે. તો આ સર ઇન્ટરનેટ ઓફ થિંગ્સનું ઉદાહરણ છે કે જ્યાં તમે હું પ્રયત્ન કરીએ છીએ વિભિન્ન વસ્તુઓને ઇન્ટરનેટ સાથે સાંકળીને ઉપયોગમાં લેવાની. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. તો ધીસ ઇઝ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. આને આપણે ઓળખીએ છીએ આઈઓટી તરીકે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ તરીકે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. ક્લિયર છે બેટા? બહુ સરસ. લેટ્સ ગો અહેડ. હવે આ વ્યાખ્યા તમને સારી સમજાશે. અહીંયા કમ્પ્યુટિંગ ટેકનિકનો ઉપયોગ કરીને ડિજિટલ યંત્રોને પ્રાણી મનુષ્ય, મનુષ્યથી મનુષ્ય, પ્રાણીથી પ્રાણી આપણે કોઈક એક વિશિષ્ટ આઈપી એડ્રેસ દ્વારા એકબીજામાં માહિતી ટ્રાન્સફર કરવા સભર બનાવીએ છીએ. એને જ આપણે ઓળખીએ છીએ આઈઓટી તરીકે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ તરીકે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. આને આપણે શેના તરીકે ઓળખી શકીએ? આઈઓટી એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ તરીકે. ક્લિયર છે બેટા? બહુ સરસ. આગળ વધીએ. લેટ્સ ગો અહેડ. હવે તમારા મગજમાં વિચાર આવે કે સર આપણે આ તમે કીધું સાંભળવામાં તો બહુ મસ્ત લાગ્યું કે ઇન્ટરનેટના મારફતથી હું ઘરેથી નીકળી ગયો હોઉં અને અહીંયા બેઠા બેઠા મારા ઘરનું એસી ચાલુ બંધ કરી શકું, હું અહીંયા કેમેરો ચાલુ બંધ કરી શકું. પણ સર આ આઈઓટીની પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય? તો ધ્યાનથી સમજીએ. આઈઓટી ઇન્ટરનેટ ઓફ થિંગ્સની પ્રાપ્તિ કરવા માટે તમારે શું કરવું પડશે? જે તે ડિવાઇસ, જેમ કે એસી તો છે ઓલરેડી, એસીની અંદર જ માઇક્રો પ્રોસેસર્સ અને માઇક્રો કંટ્રોલર્સ જેવી નાની સાઇઝની વસ્તુઓ જોડીને એક કમ્પ્યુટર જેવી રચના કરવી પડશે અંદર જ. એની અંદર જ તમે અલગ અલગ સેન્સર્સને જોડી દેશો અને એક આવી યોગ્ય એસેમ્બલી કરીને તમે આઈઓટીની પ્રાપ્તિ કરી શકશો. અહીંયા હવે તમે જે આ એસીની અંદર એક નાનકડું ડિવાઇસ જેવું, કમ્પ્યુટર જેવું સેન્સર્સ કે એની મદદથી બનાવી દીધું, એની ઇન્ટરનેટ પર એક ઓળખ પણ હોવી જોઈએ. અને ઇન્ટરનેટ પર જ એની ઓળખ કરવા માટે, એની ઓળખ માટે આપણે મેઇનલી અહીંયા IPv6 નો પ્રયોગ કરીશું. IPv6 બોલે તો ઇન્ટરનેટ પ્રોટોકોલ 6. શેનો ઉપયોગ કરીશું? અહીંયા વ્યવસ્થિત રીતે લખું છું. ઇન્ટરનેટ પ્રોટોકોલ 6, IPv6 નો આપણે કરીશું પ્રયોગ. તો આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. ધ્યાનમાં રહેશે બેટા? બહુ સરસ. આગળ વધીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા પરીક્ષાના દ્રષ્ટિકોણથી, સર આ જે ઇન્ટરનેટ પ્રોટોકોલ છે એ તો તમે પ્રાપ્ત કરી લીધો, તમે આઈઓટી પ્રાપ્ત કરી લીધું, પણ આ આઈઓટીની એપ્લિકેશન્સ ક્યાં ક્યાં થઈ શકે? આનો ઉપયોગ, આનો પ્રયોગ તમે કે હું ક્યાં ક્યાં કરી શકીએ? તો એક એક કરીને જરા સમજીએ આનો પ્રયોગ ક્યાં કરી શકીએ. નંબર 1, કૃષિ, એગ્રીકલ્ચર સેક્ટરમાં. ક્યાં કરી શકીએ? કૃષિ, એગ્રીકલ્ચર સેક્ટરમાં. તમને કદાચ ખ્યાલ હોય તો મેં થોડાક ટાઈમ પહેલા એક ટોપિક ભણાવતો હતો ત્યારે ચર્ચા પણ કરી હતી. જર્મન બેઝડ કંપની એક પીટ નામની વસ્તુ બનાવી છે જે તમને પાકનો યોગ્ય સમય શું આવી ગયો છે કે જ્યારે પાકની આપણે કાઢી લેવો જોઈએ, જમીનની ગુણવત્તા કેવી છે એની પણ ઇન્ફોર્મેશન તમને મળે છે. રાઈટ? તો સર અહીંયા ધ્યાનમાં રાખીશું કૃષિ, આઈઓટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. આ ઇન્ટરનેટ ઓફ થિંગ્સની આપણે વાત કરીએ તો ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં એકદમ બહુ સિમ્પલ છે. એગ્રીકલ્ચર સેક્ટરમાં આની એપ્લિકેશન શું છે? તો કે સર તમે એવા આઈઓટી આધારિત રોબોટ્સ બનાવી શકો કે જે યોગ્ય સમય પર વગર કૃષિમાં એટલે કે ખેડૂતના ગયા સિવાય ત્યાં આપણને વાવણી કરીને આપે. એટલું જ નહીં, ધ્યાનથી, ઓટોમેટેડ ઓટોમેશન દ્વારા આપણે પંપની રચના કરી શકીએ જેનાથી ખેડૂત ઘરે બેઠા બેઠા પાણી જે છે એટલે કે ઇરિગેશન જે છે, સિંચાઈ જે છે એને મેનેજ કરી શકે, કે દૂરથી એની સિંચાઈને મેનેજ કરી શકે. તો ત્યાં એ કેવું થઈ જશે? ઉપયોગી થશે. તો એ વસ્તુનો પણ આપણને આઈડિયા હોવો જોઈએ. તો ધ્યાનમાં રાખીશું એગ્રીકલ્ચર સેક્ટર, કૃષિ ક્ષેત્રની અંદર આઈઓટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સની એપ્લિકેશન જોવા મળે છે.
એક્ઝામ્પલ ધ્યાનમાં રાખજો, જર્મન બેઝડ પીટ સિસ્ટમ, આપણે જેની વાત ભૂતકાળમાં પણ કરી છે. સર આઈઓટી નો પ્રયોગ હજી ક્યાં થઈ શકે? સર આઈઓટી નો એક પ્રયોગ સ્વાસ્થ્ય ક્ષેત્રે થઈ શકે. જેમ કે ઓટોમેટેડ પેશન્ટ ડેટા મેનેજમેન્ટ. પેશન્ટનો ડેટા મેનેજમેન્ટમાં ઉપયોગી થઈ શકે. યસ ઓર નો? પેશન્ટનો જે ડેટા છે એને મેનેજ કરી શકીએ. નંબર 2, ધ્યાનથી સમજીએ, હજી ધ્યાનથી સમજીએ, જે અહીંયા હજી ઉપયોગી થઈ જશે. સર આજકાલ એક નવી વસ્તુ નીકળી આવી છે, આઈપી બેઝડ પેસમેકર. આપણને ખ્યાલ છે ઘણીવાર ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવે ને, આ ઓપન હાર્ટ સર્જરીની અંદર પેસમેકર મૂકવામાં આવે. હવે ઘણીવાર કેવા થાય, અલગ અલગ પ્રકારના આવા પેસમેકર મૂક્યા હોય તો કયું પેસમેકર કઈ રીતે વર્ક કરે છે, અને ઘણીવાર શું થાય એના કારણે જો કદાચ પેશન્ટને કોઈ તકલીફ પીઠ થતી હોય ને તો એકદમથી ખબર ના પડે, થોડીક વાર રહીને ખબર પડે. તો સર આ આઈપી આધારિત પેસમેકર હોય ને તો એમાં સેન્સર્સ વેન્સર્સ લાગેલા હોય. એનાથી શું થાય, જો ઇનકેસ કોઈ પણ જાતની હૃદયની અંદર ઇરેગ્યુલરિટી આવે છે, એટલે કે ઇરેગ્યુલરિટી તમને જોવા મળે છે કોઈ પણ પ્રકારની, તો તરત ને તરત એ જે આઈઓટી આધારિત તમારું જે પેસમેકર છે, આઈપી આધારિત પેસમેકર છે, એ ત્યાંથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરશે અને એ ઇન્ફોર્મેશનને કલેક્ટ કરીને ટ્રાન્સફર કરીને આપશે બીજી જગ્યાએ, નજીકના ડોક્ટરને કાં તો એના સ્વજનોને, જેનાથી એના સ્વજનોને પણ ખબર પડે કે અમારો આ જે વ્યક્તિ છે એને આ પ્રકારની કોઈક જાતની તકલીફ કદાચ થઈ રહી હશે. તો એ વસ્તુમાં પણ આ કેવું નીકળે છે, ઉપયોગી સાબિત થાય છે. તો સર સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કેવું છે, આ ઉપયોગી છે, ઉપયોગી છે. રાઈટ. તો આ એપ્લિકેશન ધ્યાનમાં રાખજો, જે એક્ઝામ્પલ વાપરું છું ધ્યાનમાં રાખીશું. નેક્સ્ટ આવે જેને આપણે કહી શકીએ ટ્રાન્સપોર્ટેશન. વાહન વ્યવહારમાં ઉપયોગી. શેમાં બેટા? વાહન વ્યવહારમાં ઉપયોગી. ધ્યાનથી સમજીશું. તમે છે ને મેટ્રો ટ્રેન સાંભળી હશે, મેટ્રો. આ જે મેટ્રો છે ને એ મેટ્રો કમ્પ્લીટલી એઆઈ બેઝડ ટ્રેન છે તમારી. આ મેટ્રો જે છે ને આ આઈઓટી આધારિત વસ્તુ છે. કદાચ એની અંદર કોઈ ડ્રાઈવરને ના પણ બેસાડેલો હોય ને તો પણ એ એના સ્ટેશન પર જશે, ત્યાં ઊભી રહેશે, ત્યાં જે તે પેસેન્જર્સ છે એમને ઉતરવા કે આવવા માટેની વ્યવસ્થા કરવા દેશે. તો આ ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવહારમાં કેવું થાય છે, ઉપયોગી નીવડે છે, ઉપયોગી. ક્લિયર છે? તો એ ધ્યાનમાં રાખીશું. ટ્રાન્સપોર્ટેશન એટલું જ નહીં, વ્હીકલનું વિયર એન્ડ ટીયર ઇઝીલી ખબર પડે. વિયર એન્ડ ટીયર એટલે કે કોઈ જાતનો ઘસારો પડેલો છે એ છે વિયર એન્ડ ટીયર, સરળતાથી ઓળખવામાં મદદરૂપ થાય છે આઈઓટી. જેમ કે એક ઉદાહરણ આપું, થોડાક દિવસો પહેલાની વાત છે, હું એક જગ્યાએ જતો હતો અને મારી કારની અંદર છે ને એક પંચર પડ્યું. હવે પંચર થયું ને તો મેં નજીકમાં જ મને એક ગેરેજ મળી ગયું અને એ મળી ગયું એક પંચર વાળો, તો એના તે જોડે ગયો અને પંચર બનાવવા આપ્યું. તો એણે કદાચ ટાયર ફિટ કરતી વખતે કે કોઈ વખતે છે ને એક ટાયરની અંદર એક એબીએસ સિસ્ટમ આવે ગાડીની અંદર, તમને ખ્યાલ હશે, એન્ટી બ્રેકિંગ સિસ્ટમ કહેવાય. એનું સેન્સરને કોઈક જાતનો એનો ધક્કો લાગી ગયો કે શું થયું, તો તરત પ્રોબ્લેમ, એબીએસની પ્રોબ્લેમ બતાવવા લાગ્યું. એટલે કે મેં ગાડી ચાલુ કરીને તો જે શિલ્ડ આવે ને એના ઉપર મને એબીએસની લાઇટ દેખાવા લાગી. હવે એબીએસની લાઇટ દેખાવા લાગી એટલે હું વિચારવા પડ્યો, મેં કીધું આ થયું શું હશે. પછી હું કંપનીમાં લઈ ગયો તો કંપનીએ જોઈને કીધું કે અરે સર કે આ તમારું જે એબીએસનું સેન્સર હતું ને ખાલી એની જગ્યા પરથી નીકળી ગયું છે. તો આ છે ને નોર્મલી કાર્સની અંદર આપણને આમ સ્ક્રીન પર જોવા મળે આ લોગો કે વસ્તુ, પણ આની જગ્યાએ જો આઈઓટીનો બહોળો ઉપયોગ થયો ને તો શું થાય, એ વ્યક્તિ ધારો કે ટાયર જ્યારે ફિટ કરતો હતો, જેવું સેન્સર મિસપ્લેસ થઈ ગયું કે એની જગ્યાથી પડ્યું તો તરત મને મેસેજ આવી જાય. આઈઓટી આધારિત વસ્તુ હોય તો કે તમારા કારની અંદર તમારું એબીએસનું સેન્સર જે છે મિસપ્લેસ થઈ ગયું છે, તો હું તરત એને કહી શકું કે આનું યોગ્ય પ્લેસમેન્ટ પર લગાવી દો, યોગ્ય જગ્યા પર લગાવી દો. મારે આજે બે ધક્કા ખાવા પડ્યા ને એવા ધક્કા ના ખાવા પડે. આ આઈઓટી ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો લાભ છે કે કોઈ પણ પ્રકારનો વિયર એન્ડ ટીયર વિશે તમને ઇન્ફોર્મેશન મળી જાય. શેના વિશે ઇન્ફોર્મેશન મળે? વિયર એન્ડ ટીયર વિશે. તો એ આપણે ધ્યાનમાં રાખીશું. કૃષિ, એગ્રીકલ્ચર, ટ્રાન્સપોર્ટેશન, સ્વાસ્થ્ય, હેલ્થ. એનાથી આગળ વધીએ તો સર ધ્યાનથી સમજીશું, એ છે ઉર્જા પ્રબંધન, એનર્જી મેનેજમેન્ટ.
શું છે? એનર્જી મેનેજમેન્ટ, ઉર્જા પ્રબંધન. સર આ જે એનર્જી મેનેજમેન્ટ જે છે, ઉર્જા પ્રબંધન છે, એમાં પણ કેવું છે? ઉપયોગી છે, ખાસું કારગર સાબિત થાય છે. વેરી યુઝફુલ, વેરી વેરી યુઝફુલ. તો ત્યાં પણ આપણને કેવું નીવડશે? આ ઉપયોગી નીવડશે. તો આ પણ આપણે ધ્યાનમાં રાખીશું. તો કે સર આ જે છે એનર્જી મેનેજમેન્ટની અંદર ઉર્જા પ્રબંધન, જેમ કે તમને મેં ભૂતકાળમાં એક વસ્તુ શીખવાડી હતી, જેમ કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય તો એની અંદર પેલા કંટ્રોલ રોડ્સ હોય. હવે આ જે કંટ્રોલ રોડ્સ છે ને એમાં શું કરવું પડે? તમારે જરૂર પડે ત્યારે કંટ્રોલ રોડ્સને નાખશો અને જરૂર પડશે ત્યારે કાઢી લેશો. હવે આ વસ્તુ મેન્યુઅલી કરવાની જગ્યાએ જો ઓટોમેટેડ વેમાં કરવામાં આવે, એટલે કે ઓટોમેટિક વેમાં કરવામાં આવે, તો સર બહુ પ્રિસાઇઝલી તમે કામ કરી શકો ને બહુ સારી રીતે કામ કરી શકો. તો સર આ ઓટોમેટિક કરવામાં બહુ ઉપયોગી થઈ જશે આઈઓટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. યસ ઓર નો? તો એ ધ્યાનમાં રાખીશું. તો સર એનર્જી મેનેજમેન્ટમાં કેવું છે? ઉપયોગી છે. સર ડે ટુ ડે લાઈફ, દૈનિક જીવન, ડે ટુ ડે લાઈફ. હે ને? તમે વિચાર કરો યાર, બધી વસ્તુ આઈઓટી આધારિત હોય તો લાઈફ કેટલી ઈઝી થઈ જશે. યસ ઓર નો? તમે કદાચ ઘરેથી નીકળ્યા અને એસી ચાલુ રહી ગયું હોય, પંખો ચાલુ રહી ગયો હોય, તમે રસ્તામાં જાઓ તમને એકદમથી યાદ આવે કે અરે યાર મારથી એસી ચાલુ રહી ગયું છે, પંખો ચાલુ રહી ગયો છે. સાંજે તમે ઘરે જાઓ ત્યારે મમ્મી ખખડાઈ નાખે કે એટલી ખબર નહીં પડતી પંખો બંધ કરીને જવાનું. એની જગ્યાએ આઈઓટી વાળી વસ્તુ હોય તો શું કરો? તમને જેવું યાદ આવે કે અરે કદાચ પંખો ચાલુ રહી ગયો છે, મોબાઈલ કાઢીને તરત આપણે જે જગ્યા હોઈએ એ જગ્યા પરથી પંખાને શું કરી શકીએ? બંધ, ઇન્ટરનેટનો ઉપયોગ કરીને. તો વસ્તુઓ કેવી થઈ જાય? બહુ ઇઝી થઈ જાય. આપણી લાઈફસ્ટાઈલ બહુ લક્ઝુરિયસ થઈ જાય, લાઈફસ્ટાઈલ આપણી બહુ ઇઝી થઈ જાય. તો સર દૈનિક જીવનમાં કેવું છે? ઉપયોગી છે. દૈનિક જીવનમાં કેવું છે? ઉપયોગી. ગુના પ્રબંધન, ક્રાઇમ મેનેજમેન્ટ, ગુના પ્રબંધન, ક્રાઇમ મેનેજમેન્ટ. ક્રાઇમ મેનેજમેન્ટમાં બહુ ઉપયોગી છે. યસ ઓર નો? હવે જો આઈઓટી આધારિત વસ્તુઓ છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આધારિત, કદાચ કોઈ વ્યક્તિ ચોરી કરે, ચોરી કરીને લઈ જાય કે આવું કંઈ પણ કરે, તો એ કેસની અંદર શું થાય? આઈપી દ્વારા એને ટ્રેસ કરીને તરત પકડી શકીએ. તો સર આઈઓટી આવે ને તો અલ્ટિમેટલી ક્યાંક ને ક્યાંક ક્રાઇમ મેનેજમેન્ટ જે છે, એટલે કે કન્વેન્શનલ ક્રાઇમ જે છે, પારંપરિક જેટલા પણ ક્રાઇમ ચાલતા આવ્યા છે, પારંપરિક ક્રાઇમ એવો કોઈ શબ્દ ના હોય પણ આ તો ખાલી એક એક્ઝામ્પલ તરીકે આપું છું. ચોરી છે, આ છે, તે છે, એની સામે તમને લાભ થઈ જાય. તો આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે, જે ધ્યાનમાં રાખીશું એપ્લિકેશન ઓફ આઈઓટીમાં. ક્લિયર છે બેટા? બહુ સરસ. આગળ વધીએ. સર આઈઓટીની એપ્લિકેશન હોય તો આઈઓટી સાથે સંકળાયેલા કોઈને કોઈ પ્રકારના તમને પડકારો તો જોવા મળે જ. તો સર આઈઓટી સાથે સંકળાયેલા પડકારો કયા કયા છે? નંબર 1 પડકાર જે આપણને જોવા મળે છે, હવે જો બધી વસ્તુ ઇન્ટરનેટ આધારિત કરી દઈશું તો સાયબર સિક્યુરિટી એક બહુ મોટો પડકાર જોવા મળશે અહીંયા. યસ ઓર નો? સાયબર સુરક્ષા, સાયબર સિક્યુરિટી એક બહુ મોટો પડકાર છે. તો એ આપણને ધ્યાનમાં હોવું જોઈએ. ક્લિયર છે? તો સાયબર સિક્યોરિટી એક બહુ મોટી સમસ્યા તરીકે ઉભરીને આવશે. બીજી જે સમસ્યા આપણને જોવા મળે છે, રાઈટ, બીજી જે સમસ્યા આપણને અહીંયા જોવા મળે છે એ સમસ્યા છે લેક ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન. સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે સમજાવું. જેમ કે ફોર એન એક્ઝામ્પલ અહીંયા મારી સામે જે એસી લાગેલું છે એ હિતાચી કંપનીનું છે. જે સ્ટાફ એરિયામાં અમે બેસીએ છીએ ત્યાં જે લાગેલું છે એ એસી ડાયકિનનું છે. તો હવે મને કહો, આ હિતાચીના રિમોટથી ડાયકિનનું એસી ચાલે? ડાયકિનના રિમોટથી હિતાચીનું એસી ચાલશે? નહીં ચાલે ને. તો સર આઈઓટીમાં તો આપણી ઈચ્છા શું છે? બધી વસ્તુ ઇન્ટરનેટથી કનેક્ટેડ હોય અને એના માધ્યમથી તમે યુઝ કરો. તો અહીંયા સ્ટાન્ડર્ડાઇઝેશન હોવું એટલે કે એકરૂપતા હોવી બહુ જરૂરી છે. આ લોન ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન નથી, લેક ઓફ સ્ટાન્ડર્ડ, એટલે કે એકરૂપતા હોવી બહુ જરૂરી છે. સ્ટાન્ડર્ડાઇઝ વસ્તુઓ હોવી બહુ જરૂરી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ કે જેટલી વસ્તુ સ્ટાન્ડર્ડાઇઝ હશે ને તો વ્યક્તિને એટલી જ ઓછી એપ્લિકેશન્સ વાપરવાની થશે. નહીં તો કેવું થાય કે એસી માટે એક અલગ એપ્લિકેશન વાપરે, બેડરૂમના એસી માટે અલગ વાપરે, અલગ જગ્યાના એસી માટે અલગ વાપરે, ઓફિસના એસી માટે અલગ વાપરે, ટીવી માટે અલગ એપ્લિકેશન વાપરે. યસ ઓર નો? અરે બચારાનું સ્ટોરેજ ફૂલ થઈ જાય. તો લેક ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન, એકરૂપતાનો શું જોવા મળે છે? અભાવ. એકરૂપતાનો શું જોવા મળે છે? અભાવ. યસ ઓર નો? બીજી વસ્તુ, સર પ્રારંભિક ખર્ચ ખૂબ વધારે આવે.
ઇનિશિયલ કોસ્ટ કેવો છે? બહુ વધારે, પ્રારંભિક ખર્ચ બહુ વધારે, રાઈટ? પ્રારંભિક ખર્ચ ખૂબ વધારે, ઇનિશિયલ કોસ્ટ, હે ને? જેમ કે તમે આ જે લાઇટ્સ લાગેલી હોય છે પેનાસોનિક ફિલિપ્સ, તો પેનાસોનિક ફિલિપ્સ કંપનીએ બી પોતાની લાઇટ્સ શરૂ કરી હતી, હે ને સર? એ જે લાઇટ શરૂ કરી હતી એમણે જે શરૂ કરી હતી એની અંદર શું થયું કે સર ભાવ બહુ વધારે છે. અને તમે જુઓ નોર્મલી તમારા સામાન્ય એસી જુઓ, એની જગ્યાએ તમે આઈઓટી આધારિત ધારો કે એસી લેવાનું પ્લાન કરશો તો બટ ઓબ્વિયસ એનો ભાવ વધારે હશે. નવી તકનિક છે, નવી તકનિક ક્યારે પણ ખર્ચાળ હોય, તો અહીંયા તમને બહુ વધારે કોસ્ટિંગ પડશે, પ્રારંભિક ખર્ચ બહુ વધારે આવશે. અને એટલું જ નહીં, આઈઓટીના કારણે ઓટોમેશન આવશે. આઈઓટીના કારણે શું આવશે? ઓટોમેશન. અને ઓટોમેશન ક્યારે પણ છે ને શરૂઆતમાં બેરોજગારી લઈને આવશે. શું લઈને આવશે? શરૂઆતમાં બેરોજગારી. અને કોઈ પણ ટેકનોલોજી આવે ને તો એ ટેકનોલોજી પોતાની સાથે પહેલા તો બેરોજગારી લાવે જ, કોઈ પણ નવી ટેકનોલોજી. પણ હા, લાંબા ગાળે શું થાય? નવી ટેકનોલોજીના કારણે નવા રોજગાર પણ લોકોમાં ઊભા થયેલા જોવા મળે. તો હંમેશા ધ્યાનમાં રાખવું, નવી ટેકનોલોજી પોતાની સાથે હંમેશા નવા બેરોજગારી લાવશે, પણ જોડે જોડે નવા રોજગાર પણ લાંબા ગાળે લઈને આવશે. જેમ કે એક ઉદાહરણ હું વર્ષોથી આપતો હોઉં છું ને, બહુ સિરિયસ ઉદાહરણ છે. જેમ કે 90ના દાયકામાં મને હજી યાદ છે, જ્યારે બેન્કિંગ સિસ્ટમની અંદર કમ્પ્યુટર્સને આ લેવાનું પ્લાન થયું, ત્યારે ઘણા બધા બેન્કિંગ સેક્ટરના લોકો જે છે ને એ હડતાલ પર ઉતરી આવ્યા હતા, સ્ટ્રાઇક પર ઉતરી આવ્યા હતા. એમને એવું હતું કે સર આ કમ્પ્યુટર્સ ક્યાં આવશે, એના કારણે બેરોજગારી આવશે અને આ બેરોજગારી અમને નુકસાન કરશે. પરંતુ એનો લાંબા ગાળે તમને કોઈક ને કોઈક પ્રકારનો ફાયદો જોવા મળ્યો જ છે. એના કારણે જ નવી કમ્પ્યુટર ફિલ્ડની ઘણી બધી કંપનીઓ આવી, સર્વિસ સેક્ટર ભારતનું ઇમ્પ્રૂવ થયું, સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી ભારતની ગ્રો થઈ. તો સર ક્યારે પણ નવી ટેકનોલોજી પોતાની સાથે નવા પ્રકારના ચેલેન્જીસ લઈને આવશે. હજી એક વસ્તુ જોઈએ, કમ્પેટેબિલિટી ઇશ્યુ. કમ્પેટેબિલિટી. હવે મારી જોડે જે એસી છે સર, મારા ઘરે જે એસી છે, હું શું એને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી શકું? ના, મારે આઈઓટી વાળું એસી જોઈએ તો મારે આઈઓટી અનેબલ એસી જ લાવવું પડશે. મારે આઈઓટી આધારિત કેમેરા જોઈએ તો મારે આઈઓટી અનેબલ કેમેરા જ લાવવો પડશે. એના સિવાય મારું કામ થશે નહીં. તો ઇટ ઇઝ મસ્ટ. તો સર કમ્પેટેબિલિટી ઇશ્યુ એટલે કે નવી ટેકનોલોજી વાપરવી છે તો નવા ડિવાઇસ, નવા હાર્ડવેર વધારવા પડશે. નવા ડિવાઇસ તમે ખરીદશો તો જૂના ડિવાઇસ કચરામાં જશે. જૂના ડિવાઇસ કચરામાં જશે તો ઈ ગાર્બેજ, ઇલેક્ટ્રોનિક્સ કચરો વિશ્વમાં વધતો જોવા મળશે. યસ ઓર નો? તો આ ધ્યાનમાં રાખીશું. પડકારોમાં કમ્પેટેબિલિટી ઇશ્યુ, પ્રારંભિક ખર્ચ ખૂબ વધારે, શરૂઆતમાં બેરોજગારી, લેક ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન, સાયબર સિક્યુરિટી. આ આપણને ક્યાંક ને ક્યાંક આની સાથે સંકળાયેલા પડકારો જોવા મળે છે. તો એ વસ્તુ મગજમાં ક્લિયર રાખીશું. ક્લિયર છે બેટા? યસ ઓર નો? આગળ વધીએ. યસ, નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. વાત કરીએ ભારત અને આઈઓટી. હવે તમને ખ્યાલ છે યાર, ક્રિટિકલ ટેકનોલોજીસમાંની એક ટેકનોલોજી તરીકે આપણે આઈઓટીને સ્વીકાર્યું છે. જો આની વાત કરીએ તો સર આની અંદર મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માઇટી જે છે, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આને ક્યાંક ને ક્યાંક ભારતની અંદર સ્પેશિયલી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ માટેની પોલિસી ડિક્લેર કરેલી છે. સર આ જે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, આનું ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેણે આઈઓટી માટેની પોલિસી ડિક્લેર કરેલી છે. આ પોલિસીના એક અહેવાલ અનુસાર જો જોવા જઈએ તો આઈઓટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ભારતમાં $15 બિલિયન ઇકોનોમી છે. કેટલાની બેટા? $15 બિલિયન ઇકોનોમી જોવા મળે છે. આની અંતર્ગત સ્માર્ટ સિટીઝ, ડિજિટલ ઇન્ડિયા જેવી વસ્તુઓનો આપણે સમાવેશ કરેલો છે. તો ધ્યાનમાં રાખશો. એમ બી આઈઓટી આવશે તો સ્માર્ટ સિટી, ડિજિટલ ઇન્ડિયા આ બધી વસ્તુ લઈને આવશે. સર આના સિવાય વાત કરીએ ભારત અને ઇન્ડસ્ટ્રીયલ આઈઓટી, તો સર આપણે સ્પેશિયલી આઈઓટીના સેગમેન્ટમાં, ઇન્ટરનેટ ઓફ થિંગ્સના સેગમેન્ટમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પણ લઈને આવ્યા છે. આપણે સ્પેશિયલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે ઇન્ટરનેશનલ આઈઓટી રિસર્ચ કોલોબરેશનનો. એટલું જ નહીં, હવે જો તમે સમજો, આઈઓટીને જો તમારે ઇમ્પ્રૂવ કરવું હોય ને તો તમારે એ પ્રકારનો હ્યુમન રિસોર્સ જોઈશે, માનવ સંસાધન જોઈશે.
માનવ સંસાધનો, હ્યુમન રિસોર્સ જોઈશે, એવો હ્યુમન રિસોર્સ જોઈશે જે આ વસ્તુઓને કરી શકે. અને એટલા માટે લોકોને તમારે ભણાવવા પડશે. તો એટલા જ માટે આપણે સ્પેશિયલી બીટેક, એમટેક, બીએસસી જેવા આઈઓટી આધારિત કોર્સ શરૂ કર્યા છે, હે ને, કે જેનાથી લોકો બીટેક વિથ આઈઓટી કરે, એમટેક વિથ આઈઓટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરે, બીએસસી નો કોઈ કોર્સ કરે, સર્ટિફાઈડ કોર્સ કરે. આવી જો કોઈ વસ્તુ કરે છે તો એના પરિણામે તમને શું જોવા મળશે? તો કે સર એના પરિણામે ક્યાંક ને ક્યાંક તમને અહીંયા વૃદ્ધિ થતી જોવા મળશે. સર માનવ સંસાધન વધશે, હ્યુમન રિસોર્સ વધશે તો એટલો જ આપણને લાંબા ગાળે લાભ થશે. તો એ વસ્તુ આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું. એટલું જ નહીં, ભારત સરકાર હજી એક પ્લાન કરે છે કે જે લોકો ઇન્ટરનેટ ઓફ થિંગ્સ માટેના જરૂરી હાર્ડવેર છે, એ હાર્ડવેર બનાવે છે કે એને ધારો કે આયાત કરીને કંઈક, એટલે કે આઈઓટી આધારિત વસ્તુઓ જો બનાવનારી કંપની છે, પ્રોડક્શન કરે છે કોઈ ભારતમાં, ભલે કંપની બહારની હોય પણ પ્રોડક્શન જો ભારતમાં કરતી હોય કે એવું કરતી હોય તો એને સ્પેશિયલી ટેક્સ હોલિડે આપવામાં આવે, ટેક્સ હોલિડેઝ આપવામાં આવે, કરમાં છૂટછાટ આપવામાં આવે. તો એના કારણે શું થશે? લાભ થતો જોવા મળશે. યસ ઓર નો? તો આપણે ધ્યાનમાં રાખીશું. તો આપણને આઈડિયા હોવો જોઈએ કે વસ્તુઓ કઈ રીતની ચાલે છે. તો સર ભારત અને ઇન્ડસ્ટ્રીયલ આઈઓટીની વાત કરીએ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન ફિલ્ડ ઓફ આઈઓટી પ્રોજેક્ટ, ઇન્ટરનેશનલ આઈઓટી રિસર્ચ કોલેબોરેશન સ્કીમ, ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ. ઘણા કોર્સિસ આપણે ચાલુ કર્યા છે, બીટેક, બીએસસી જેવા. તો એના સંદર્ભમાં આપણને માહિતી હોવી જોઈએ જેનાથી આપણને ખ્યાલ રહે. હ્યુમન રિસોર્સિસ પર કામ કર્યા છે એના સંદર્ભમાં પણ આપણને થોડીક માહિતી હોવી જોઈએ. યસ ઓર નો? તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. સર આઈઓટી થી આગળ વધીએ એટલે કે જો થોડીક એક નાનકડી વસ્તુ હું તમને સમજાવવા ઈચ્છીશ. એ નાનકડી વસ્તુ એટલે કે બિગ ડેટા. આ પણ એક ક્રિટિકલ ટેકનોલોજીસ પૈકીની બહુ ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજી છે, બહુ ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજી છે, ક્રિટિકલ ટેકનોલોજીસ પૈકીની. ટેકનોલોજી તો નથી, આપણે જો સિમ્પલ ભાષામાં કહું, જો એમ કે આઈઓટી આધારિત જો વસ્તુઓ બનાવવાનું પ્લાન કરીશું તો આપણી જોડે બિગ ડેટા આવશે. બિગ ડેટા એટલે શું? તો સર બિગ ડેટાની એક વ્યાખ્યા લેન્ડલી ડોગ દ્વારા આપવામાં આવી હતી બહુ વર્ષો પહેલા. વ્યાખ્યા એવી છે કે બિગ ડેટા એટલે 3V. 3V બોલે તો વોલ્યુમ હોય આમાં, વેરાયટી હોય આમાં, વેલોસિટીમાં હોય ડેટા. એટલે ડેટા જે છે એ વિપુલ માત્રામાં ખૂબ મોટા વોલ્યુમમાં જોવા મળશે. ડેટા જે છે એની વેરાયટી બહુ વધારે જોવા મળશે, બહુ વધારે વેરાયટી. રાઈટ? વેલોસિટી એટલે કે આ જે ડેટા આવી રહ્યો છે એનો વેગ બહુ વધારે જોવા મળશે, વધારે જોવા મળે છે. વેગ કેવો જોવા મળે છે? બહુ વધારે. તો સર તમારો આ જે બિગ ડેટા છે, બિગ ડેટા વાત કરે છે વોલ્યુમ, વેરાયટી, વેલોસિટીની. જો આ ત્રણે શબ્દો આવતા હોય તો એને તમે બિગ ડેટા કહી શકો. શું કહી શકો એને? બિગ ડેટા. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. ક્લિયર છે? તો આવા કેટલીક વસ્તુ, હવે તમે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ પર કામ કરો છો તો તમને દિવસનો કેટલોય ડેટા મળશે અને આ તમામે તમામ ડેટા, માહિતીનું જે ટ્રાન્સફર થઈ રહ્યું છે નેટવર્કમાં, એના ઉપર તમારે કામ કરવાનું આવશે. તો એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. એટલા માટે બિગ ડેટાને આપણે આની જોડે જ સ્ટડી કરતા હોઈએ છીએ. તો સર બિગ ડેટાની વાત કરીએ તો શું છે? વિશાળ માત્રામાં માહિતી છે. મેં હમણાં જ કીધું, લેન્ડલી ડોગ એટલે કે ડોગ લેન્ડલી જે છે એણે સૌથી પહેલી વાર આ માહિતી આપી હતી. એણે પોતાની વ્યાખ્યાની અંદર 3V's નો ઉલ્લેખ કર્યો છે કે વિપુલ માત્રામાં, ખૂબ વેગથી અને ખૂબ વિશિષ્ટ પ્રકારના વેરાયટીમાં જો માહિતી આવતી હોય તો એને આપણે બિગ ડેટા કહી શકીએ. સર બિગ ડેટાની ઉપયોગિતા શું છે? સર જો તમારી જોડે માહિતી હોય તો તમે ડિસિઝન, નિર્ણય બહુ ફાસ્ટ લઈ શકો છો, સમયની બચત કરી શકો છો, નવા ઉત્પાદનની ઘોષણા તથા વેચાણની તકનીકોની વાત કરી શકો છો. યસ ઓર નો? જેમ કે તમને ખ્યાલ છે ઠંડીના દિવસો આવશે એટલે એસી કે એવી વસ્તુ છે ને એમાં તમને જોવા મળશે કે લોકો બહુ વધારે ખરીદવાના છે એટલે કંપનીઝ નવા મોડલ લોન્ચ કરશે, નવી તકનીકો લઈને આવશે, એડવર્ટાઇઝમેન્ટ વધારી દેશે, કેમ કે એ સમય છે. અને આ વસ્તુ શેના આધારે ખબર પડી? ડેટાના આધારે, બિગ ડેટાના આધારે, માહિતીના આધારે. તો સર બિગ ડેટા જે છે તમને અહીંયા મદદરૂપ થતું જોવા મળશે. તો કે સર આ ખર્ચમાં ઘટાડો કરે છે, સમયની બચત કરે છે, સ્માર્ટ ડિસિઝન મેકિંગમાં મદદરૂપ થાય છે. સર બિગ ડેટા સાથે સંકળાયેલા પડકારો કયા કયા છે? નંબર 1 પડકાર, આંતરમાળખાનો અભાવ જોવા મળે છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શું જોવા મળે છે ભારતમાં અભાવ. નંબર 2 પડકાર, કાયદાકીય માળખાનો અભાવ જોવા મળે છે. લીગલ ફ્રેમવર્કનો શું જોવા મળે છે અભાવ. સર બિગ ડેટા જે છે એ જટિલ કમ્પ્યુટર સાયન્સની એક શાખા છે. શેની શાખા જોવા મળે છે? જટિલ કમ્પ્યુટર સાયન્સની શાખા જોવા મળે છે. અને સૌથી મોટો પડકાર એટલે કે સર અહીંયા ડેટા મેનેજમેન્ટ છે. ડેટા મેનેજમેન્ટ કરવાની હોય તો એમાં ડેટા સિક્યોરિટી એટલે કે તમારી જે માહિતી છે એને સિક્યોર કઈ રીતે કરશો એનો પણ એક બહુ મોટો પ્રશ્ન તમારી સામે ઉદ્ભવતો જોવા મળે છે. યસ ઓર નો? તો આ વસ્તુઓ આઈઓટી અને બિગ ડેટા ક્રિટિકલ ટેકનોલોજીસ પૈકીની એક જેના સંદર્ભમાં આપણને થોડાક મુદ્દાઓ ખ્યાલ હોવા જોઈએ. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે કંઈક નવું શીખીશું, નવું જાણીશું. ત્યાર સુધી હું આપની વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત.